કેશોદ તાલુકાના અજાબ અને શેરગઢ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં મગફળીના ખરામાં ઢગલા પડ્યા છે, કારણ કે ભાવ મળતો નથી। ખેડૂતોના કહેવા મુજબ અત્યારે મગફળીના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતો શિયાળુ મોલાતનું વાવેતર કરી રહ્યા છે। ઉપરાંત આ વિસ્તારમાં ઓછા ખર્ચે ખેડૂતોને પોષાય અને ઓછા પાણીએ મોલ પાકે તેવા ચણાનું વાવેતર થઈ રહ્યું છે। ઘઉંનું વાવેતર ઓછું જોવા મળે છે, તેની સામે તુવેરનું વાવેતર વધારે જોવા મળે છે। મગફળીની મોસમમાં આ વર્ષે મજૂરી આસમાને પહોંચી છે। 700 થી 800 રૂપિયા દેવા છતાં મજૂર મળતા નથી, તેથી મગફળીનો પાક ખૂબ જ મોંઘો પડી રહ્યો છે। ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે ચોમાસાના પાકમાં નુકસાની જવાથી કંઈ વધે તેમ નથી। હવે શિયાળુ મોલના ભાવ વધશે તેવી આશાએ ખેડૂતો પિયત કરી રહ્યા છે। તેની સામે ખેડૂતોની માંગ છે કે સરકાર શ્રી 10 કલાક વીજ પાવર આપે તો જ ખેડૂતોનું વર્ષ શિયાળુ પાકમાં સફળ થાય અને ગુજરાન ચલાવી શકાય। મારું નામ છે મનસુખભાઈ ભવનભાઈ અગેરા। અત્યારે અમારે મગફળીની સિઝન પૂરી થઈ છે, મગફળી દેવી પણ ભાવ નથી તો દેવી કેમ? અત્યારે વાવેતર ચણાનું કરીએ તો ખાતરની અછત, ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી। અત્યારે આ 1900 રૂપિયાની થેલી ચાલુ કંપનીનું ખાતર લઈ આવ્યા અને વાવીએ છીએ। ઘઉંનું વાવેતર કેવું? ઘઉંનું વાવેતર કરવામાં પહોંચ નથી થાય, ઘઉંના ભાવ ઊંચા, છેલ્લે પાણી ઘટે, આ પર એને હિસાબે મગફળી દેવાય નહીં તો બધી પુરવાર કેમ કરવી? એટલે ચણાનું વાવેતર ચણાનું વાવેતર કરીએ। હાલમાં તમે ચણાનું વાવેતર ચાલુ છે? હાલમાં ચણાનું વાવેતર અમારે ચાલુ છે। ઓછા પાણીએ પાકી જાય? ઓછા પાણીએ પાકી જાય, ખર્ચા ઓછા લાગે એટલે, અને મજૂરી અત્યારે ઊંચી, 500 રૂપિયા વીણવાના, થેસરના 700 રૂપિયા, આ બધું ખેડૂત હિસાબ કરે કાંઈ વાહે વધે એમ જ નથી।